બુદ્ધિશાળીને તો તારે, પણ ભાગવત પાપીને પણ તારી શકે. અને એના ઉત્તરમાં ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ ઉપર રહે છે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, અને આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. બધું જ સુખ મળ્યું છે, પણ ઘરમાં સંતતિ નથી, બાળક નથી. અને એકવાર એ દુઃખ એને બહુ જ લાગ્યું. બાળક થતું નથી એમ નથી, પણ એની પત્ની માં બનવા માંગતી જ નથી. આ ધુંધુલી માં બનવા માંગતી જ નથી, અને ધુંધુલી છે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દીધું. એકવાર આત્મદેવને મનમાં ખૂબ લાગી આવ્યું, આ બધું તો ભોગવનારું કોણ? જો જીવનમાં બધાને બધું જ મળે જરૂરી નથી. જે મળ્યું છે એને ઠાકોરજીનો પ્રસાદ માનીને સ્વીકારી. આત્મદેવને તાપ થયું કે આત્મઘાત કરી લો, અને આમ વિચાર કરીને ગામની બહાર આવ્યો. થયું કે સરોવરમાં કૂદી જાઉં, અને જ્યાં કૂદવા માટે તત્પર થયા ત્યાં જુએ તો એક સામે મહાત્મા બેઠા છે. એ મહાત્માને જોઈને થયું કે જો આમના આશીર્વાદ મળે તો મારું દુર્ભાગ્ય ટળી જાય. દોડતો જઈને પગે પડ્યો, કહ્યું કે મારા પર કૃપા કરો, મારા ઘરે પારણું બંધાય. આંખ બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નહીં. અને હવે તો મનમાં એવો તાપ થયો, માથું પછાડીને અહીંયા મરી જઈશ જો આપ આશીર્વાદ નહીં આપો. બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાત્માને આવી કરુણા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું કે જા, ઠાકોરજી તારા પર કૃપા કરશે, તારી પત્નીને આ ફળ ખવડાવજે, તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો ઘરે આવ્યો, પણ ધુંધુલી તો માં બનવા માંગતી જ નથી. ધુંધુલીના એ લક્ષણ આપ્યા છે, સ્વાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા. અને આવીને કહ્યું કે જો ઠાકોરજી કૃપા કરી આ ફળ તું ખાઈશ ને આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ કહ્યું કે આ પાછી ક્યાં લપ આવી? આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ ધૂન ચડી, શું કરું? એટલામાં એની નાની બહેન આવી એમના ઘરે, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને એક વાત ચોક્કસ છે, જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી માણસનું પતન કરતા કોઈ ન રોકી શકે. એક વસ્તુ યાદ રાખો, સત્સંગ શોધવા નીકળવું પડશે, અને દુસ્સંગ શોધતું તમારા સુધી આવી જશે. ચેતવાનું આપણે જ છે. સત્સંગ માટે પ્રયાસ કરવો પડશે. દુસ્સંગ સાથે જેમ કોઈને સ્વાઇન ફ્લુ, કોઈને કોરોના થયો હોય એની બાજુમાં તમે બેસો તો તમને પણ કોરોના થઈ જાય, કોવિડ લાગી જાય, એની નજીક બેઠા હોય તો. પણ કોઈ પહેલવાનની બાજુમાં બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. એના માટે તો પોતે દંડ બેઠક કરવી પડે. આ દુસ્સંગ રોગ જેવા છે, તુરંત લાગી જશે. પણ સત્સંગ તો કસરત જેવું છે, દરેકે જાતે જ કરવું પડશે, પોતે જ પ્રયાસ કરવો પડશે, પોતે જ કોશિશ કરવી પડશે. સત્સંગ માટે તમારે નક્કી કરવું પડશે કે જે ભગવાન મને 24 કલાક દિવસના આપે છે, મહિનામાં 30 દિવસ આપે છે, એ ઠાકોરજીને વૈષ્ણવ પરિવારના સત્સંગમાં જઈને હું 2 કલાકે ના આપી શકું. એ આપણે ચિંતન કરવાનું કે જેણે મહિનામાં 1 દિવસ 24 કલાકનો એવા 30 દિવસ મને આપ્યા, તો મારું કમિટમેન્ટ હોવું જોઈએ કે આ 2 કલાક તો મારા વૈષ્ણવ પરિવારમાં સત્સંગમાં મારે જવાનું છે, તારો આભાર માનવા મારે જવું છે. માણસ બીજું કઈ નહીં, જો કોઈ ટીવી આપે ને ત્યારે 10 વાર થેન્ક યુ કહીએ, પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કોઈ આ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેને હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. જેને જીવન આપ્યું એનો ક્યારે આભાર નથી માનતા. થોડી મદદ કરનારને જિંદગીભરમાં યાદ કરતા રહીએ, પણ જેને આટલો મોટો ઉપકાર કર્યો છે માનવ બનાવીને, એનો દિવસમાં 1 મિનિટ ઉભા રહીને આભાર તો માનો કે પ્રભુ થેન્ક યુ વેરી મચ, તે મને માણસ બનાવ્યો. આનાથી મોટું દેન બીજી શું હોય? આભાર માનવા તો આવો. નક્કી કરો કે મહિનાના એ 2 કલાક મારા ઠાકોરજીના છે. આવા કમિટમેન્ટ સાથે આવો. અને સત્સંગમાં જવાથી કોઈના પર ઉપકાર થોડી કરીએ છીએ, આપણું જ આત્મકલ્યાણ કરીએ છીએ. તમે પાઠ કરો, માળા કરો, સત્સંગ કરો, કીર્તન ગાઓ, એનાથી કોનું ભલું થવાનું? જેને કર્યા એનું. બીજા પર કોઈ ઠાકોરજી પર ઉપકાર તો કરતા નથી આપણે. અને જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ન સાધી શકે એનાથી મોટો અજ્ઞાની બીજો કોઈ નથી. તમે ગમે તેટલું ભણી લો, પણ તમારું કલ્યાણ શેમાં છે એનું તમને જ્ઞાન ન હોય તો આપણા કરતા મોટો અભણ બીજો કોઈ નથી. તમે ગમે તેટલા ગ્રંથો વાંચી લીધા હોય, પણ ઘરમાં રહેલા સ્વજનોના મન વાંચતા ન આવડે તો આપણા જેવો મોટો અજ્ઞાની બીજો કોઈ નથી. ઘણા લોકો આમ ફૂલાઈ ઘરમાં મોડું ફૂલાવી ફરતા હોય, મને કોઈ સમજી શકતું નથી. તો આવો અઘરો થાય છે કેમ? ઉકેલ માંગતા કોયડા જેવા કે તને કોઈ વાંચી ન શકે. જે છે કહી દે, પણ બોલે નહીં. આમ મોડું ફૂલાવી ફરે, મને કોઈ સમજતું નથી. તો ક્યાંથી સમજે? જો ઘરમાં કોઈ અંતર્યામી નથી,
જે કેવું હોય માણસે શેર કરવું. લોકો એમ ઈચ્છે કે મારા મનમાં જે ચાલે છે બધાને ખબર પડી જવી જોઈએ. અરે જે છે વાત કરો, શેર કરો, મન હળવું કરો. અને વાત કરવાથી ઉકેલ આવશે, નહીં કહેવાથી ક્યારેય કોઈના ઉકેલ આવતા નથી. એમ પરિવારમાં, સંસારમાં કે ભગવાન પાસે જ્યાં પણ તમે જાઓ, હૃદયની ખોલીને વાત કરો, પ્રભુનો આભાર માનો કે પ્રભુ, કારણ કે એ વસ્તુ ચોક્કસ યાદ રાખજો, જ્યારે એને આપ્યું ત્યારે જો એનો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશે. કારણ કે આપ્યું ત્યારે તો ક્યારે આભાર માનવાનો વિચારે ના આવે. આપણી તકલીફે મળે તો મારી મહેનત, મારી હોશિયારી, કંઈક ગયું, આ ભગવાનને મારી જોડે શું વાંધો છે? દુઃખમાં ભાગીદાર કરવો છે અને સુખમાં એકલા રહેવું છે. આવી પાર્ટનરશિપ તો ક્યાંથી થઈ શકે કે લોસ જાય તો તું મારો પાર્ટનર, પણ બેનિફિટ થાય તો મારું એકલા. આવી પાર્ટનરશિપ કરવા કોઈ તૈયાર થાય? આપણી ભગવાન જોડે આવી પાર્ટનરશિપ છે. કઈક દુઃખ આવશે તો તારા થકી, અને સુખ આવશે તો મારી હોશિયારી. તો આવું તો સંભવ નથી. એનો આભાર માનજો. અહીંયા બેસેલા દરેકને કહીશ, મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે, બહિર્મુખ ન થશો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. પ્રભુની સન્મુખતા રાખો, 2 મિનિટ ઉભા રહો. આપણને જ્યારે દેખાશે પણ એ આપણને જોઈ રહ્યો છે એ ભાવ કરીને પણ ઉભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સુખ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જો આ બધું જોઈએ છે તો એની આંખ સામે રોજ ઉભા રહો. દુનિયાનો માણસ મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હશે એમ કે હું ચોક્કસ તારી હેલ્પ કરીશ, પણ કોઈ ગેરંટી નહીં આપી શકે કે મારા હેલ્પથી તું સુખી થઈશ. સુખની ગેરંટી કેવલ પરમાત્મા આપી શકે. અને સુખનો સોર્સ એ છે. તો જેણે સુખ આપ્યું 2 મિનિટ એની જોડે હાથ જોડીને ઉભા ન રહી શકીએ? ભલે તમે સેવા ન કરો, તમે કહો અમે ટાઈમ નથી, અમે બિઝી છીએ, અમારે ઓફિસ છે, અમારે આ છે. એ પોઢેલા હોય તોય તમારા ઘરમાં મંદિર હોય ત્યાં બી હાથ, મંદિર પણ ભગવદ રૂપ છે. હાથ જોડીને ઉભા રહીને એનો આભાર માનીને જાઓ કે તારી ખૂબ કૃપા છે મારા ઉપર. એનો ઉપકાર. કે જો બહિર્મુખ થયા, એટલે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી. દુશ્મન તો આપણી અંદર આપણે લઈને ફરીએ છીએ. સામે પેંડો પડ્યો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં જીભનો. હવે જ્યાં જશો જીભ તો લઈને જ જવાનો, અને એને પેંડો ખાવો છે એટલે ગોત્યા જ કરશે. આ 11 ઇન્દ્રિયોને લઈને ફરીએ છે ને, એ જ સૌથી મોટી દુશ્મન ઘણીવાર બની જાય છે. એને જો પ્રભુ સન્મુખ ન કરી તો આપણી જ ઇન્દ્રિયો આપણા પતનનું કારણ બની જશે. જે ભગવાને ઉદ્ધાર માટે આપી છે, જે ભગવત નામ લેવા, કથા સાંભળવા કાન આપ્યા, દર્શન કરવા આપ્યા, અને એને જો યોગ્ય ઉપયોગ ન કર્યો તો આ જ ઇન્દ્રિયો આપણા પતનનું કારણ બની જશે. અને એટલા માટે દરેક વૈષ્ણવે સાવધાન રહેવાની જરૂર છે. મને મારી ઇન્દ્રિયો મારા ઉદ્ધાર માટે મળી છે, એના થકી મેં મારું કલ્યાણ કઈ રીતે સાધ્યું એનો મારે વિચાર કરવાનો છે. અને જો આ વિચાર ના આવ્યો તો આપણી જ ઇન્દ્રિયો આપણા પતનનું કારણ બની જશે. જો બહિર્મુખ થયા, પ્રભુથી દૂર રહ્યા, એની એટલે જ સૌથી મોટો કલયુગમાં કોઈ સદગુણ હોય તો એ સન્મુખતા છે. 2 મિનિટ પણ ઉભા રહો. નક્કી કરો અહીંયા બેસેલા દરેક લોકો કે રોજ ભલે હું સેવા નથી કરી શકતો, મારા ઘરે મારા વાઈફ કરે છે, બા કરે, જે પણ કરતા હોય, પણ તમે 2 હાથ જોડીને ઉભા તો રહી શકો કે હે પ્રભુ બસ તારા આશીર્વાદ તને હું વંદન કરું છું. વંદન પણ બહુ મોટી ભક્તિ છે. તમારા એ 2 મિનિટ કરેલા વંદન તમારી 24 કલાક ઠાકોરજી રક્ષા કરશે. 5 મિનિટ લાગે યમનાષ્ટક કરવાથી, પણ 5 મિનિટ કરેલા યમનાષ્ટકથી 24 કલાક યમનાજી તમારી રક્ષાએ આવી જાય છે. જ્યારે પણ કોઈ નિયમ બનાવો તો એને બંધન રૂપે નહીં, તમારી સુરક્ષા રૂપે કરો. કે એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ સ્વામીની માળા ફેરવું છું ને, મને 2 મિનિટ લાગે છે, પણ એ 2 મિનિટ એક માળા ફેરવવાથી 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે, મને બધેથી બચાવે છે ઠાકોરજી. આવો ભાવ રાખીને કરો. યુવાનો બેઠા હોય તો ખાસ યુવાનોને હું કહીશ, બચાવનારું તત્વ તમારા જીવનમાં કયું? કોણ તમારી રક્ષા કરશે? લીધેલું ભગવત નામ જ આપણી રક્ષામાં આવવાનું. કારણ કે કાંઈ ભરોસો નથી આ મનનો, ક્યારે ફરી જાય કોને ખબર. આપણી બુદ્ધિનો કાંઈ ભરોસો નથી, ક્યારે ઊંધું વિચારવા લાગે કોને ખબર. જેના જીવનમાં ભગવત નામ અને સન્મુખતા હશે ને, એની જ મન બુદ્ધિની રક્ષા થશે. કારણ કે આ મન બુદ્ધિની જો રક્ષા ન કરી તો આપણું જ મન અને આપણી જ બુદ્ધિ આપણા પતનનું કારણ બની જશે. અહીંયા કહ્યું છે
ક્યાં જઈને બેસીએ તો કે જે શ્રવણ તો જે ધુંધકારીનો પ્રસંગ ચાલી રહ્યો હતો, દુસ્સંગ અને દુર્બુદ્ધિ, એની બહેન આવીને કહેવા લાગી કે જો હું ગર્ભવતી છું, એમ કર મારા પતિને થોડા રૂપિયા આપી દે ને મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતી થવાનું નાટક કરજે અને બાળક થશે એટલે હું તને આપી દઈશ. અને ધુંધુલીને તો બહુ હાથ ગમી કે ચલો પીડાય નહીં ભોગવવી પડે ને બાળક આવી જશે. તો આ ફળનું શું કરું કે આપણા આંગણામાં જે ગાય બાંધેલી છે ને એને ચાછડું થતું નથી, એમ કર એને ખવડાવી દે તો ખબર તો પડે કે મહાત્મા એમને ફળ પકડાવી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવી, સમય થયો, ગાયને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવું, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. અને અહીંયા ધુંધુલીના બહેનને બાળક થયું, ધુંધુલીને આપ્યું, સમાચાર મળ્યા આત્મદેવને, પ્રસન્ન થતો થતો આવ્યો, થયું કે રામદાસ રાખીશ, કૃષ્ણદાસ નામ રાખીશ. ધુંધુલીએ કહ્યું આ તો મારો દીકરો, આનું નામ હું ધુંધકારી રાખું. ધુંધકારી જેના જન્મમાં જ આટલા છલ કપટ હોય એનું જીવન કેવું થાય. એટલે જ આપણે ત્યાં કહીએ બાળક થવાનું હોય ત્યારે સારા વિચારો કરવા, સારું વાંચન કરવું, સારું દ્રશ્ય જોવું, જેથી બાળક પર એનો પ્રભાવ થાય છે. અહીંયા ધુંધુલી આ ધુંધકારી હવે તો ત્રાસ આપવા લાગ્યો. ગૌકર્ણજી વિદ્યાભ્યાસ કરવા માટે ગયા, વેદાધ્યયન કરી રહ્યા છે ગુરુકુળમાં રહીને, અને અહીંયા ધુંધકારી તો એવો દુષ્ટ બન્યો, સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો, નાના નાના બાળકોને કુવામાં નાખી દે, કોઈના ઝૂંપડાને આગ ચાપી દે, એવો પ્રતાડિત કરનારો પાપી બન્યો. માને એમ થયું એના કરતા દીકરો ન થયો તો સારું થાત, કુવામાં કૂદીને આત્મઘાત કરી લીધું, અને હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં. ગૌકર્ણજી વેદાધ્યયન કરી રહ્યા છે, અને અહીંયા ધુંધકારી પિતા જોઈને દુઃખી થાય છે. આત્મદેવ આટલી બધી આશા રાખી હતી છતાંય આવું થયું. જરૂરી નથી કે તમે જેના પર આશા રાખી હોય બધા આશા પૂરી જ કરી શકો. દીકરો સારો હશે તો કમાઈ જ લેવાનો છે, અને બગડેલો હશે તો ઉડાડી જ દેવાનો છે. તમારી મહેનતથી તમે જે કમાયું છે એને તમારા આત્મકલ્યાણમાં વપરાય એના માટેનો પ્રયાસ કરો. અને એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો છોકરાઓ જ કહેતા હોય પપ્પા તમે તમારા વાપરો ને, અમારે તમારા પૈસા નથી જોઈતા, અમે કમાવી લઈશું. ઉલટાના બાળકો છૂટ આપતા, પણ આપણને પેલી મેન્ટાલિટી હોય ને કે ના બાળકનું પછી એના બાળકનું. અરે તમારી મહેનતનો પૈસો છે, તમારા આત્મકલ્યાણમાં ખર્ચાવો છે. તમે જે કમાયું છે એ તમારા થકી સમાજમાં કંઈક શુભ થાય, કંઈક ભક્તિ થાય, કંઈક આત્મોદ્ધાર થાય, એના માટેના પ્રયાસ થવા જોઈએ. જીવનમાં અહીંયા બધું આપણે તેમ કહીએ છીએ કે કઈ લઈ જવાનું નથી, બધું મૂકીને જ જવાનું છે. અને લોકો એમ કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છે. દીકરો કે તો લઈ જવાતું હોય ભેગું, ખબર છે લઈ જવાની વ્યવસ્થા નથી એટલે યાદ અપાવીએ આટલું આટલું મૂકીને જઈશ. મૂકી ગયાના અફસોસ સાથે તમારે જવું છે કે આપી ગયાના આનંદ લઈને જવું છે એ તમારે નક્કી કરવા. કર્મના સિદ્ધાંતમાં મૂકી ગયા એના માટે કઈ નથી લખ્યું. કર્મનો સિદ્ધાંત એમ કે તમારું હતું જ નહીં, એ હતું જ બીજાનું, જેને મળે એનું જ હતું. કર્મના સિદ્ધાંતમાં તમે મૂકી જાઓ ને એના માટે કઈ જ નથી, આપી જાઓ એના માટે બધું જ છે. અહીંયા કમાયેલું તમારે આવતા જન્મમાં લઈ જવું છે. મારી પાસે રસ્તો છે. લોકો ભલે એમ કહે કે મૂકીને જ જવાનું ને કઈ સાથે નહીં જવા, મારી પાસે રસ્તો છે, બધું જ ભેગું આવશે. જેમ તમારે અહીંયાથી ઇન્ડિયા જવું હોય તો તમારે કન્વર્ટ કરવા પડે, ડોલરમાંથી રૂપીસ કરવા પડે, એમ અહીંયા આ જન્મમાં ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો. તમારા મળેલા સુખને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો તો આવતા જન્મમાં એ પુણ્યો પાછા તમને સુખ આપશે. પણ કેવલ મૂકી ગયા અને એને પુણ્યમાં કન્વર્ટ ન કર્યા તો માનજો એ તમારું હતું નહીં, એ તો બીજાના ભાગ્યનું હતું, એ તમારા થકી એને મળ્યું. પણ મારો તો અનુરોધ એ છે તમારી મહેનતનો પૈસો તમારા આત્મકલ્યાણમાં વપરાય, એ જ એનો શ્રેષ્ઠ વિનિયોગ છે. આપણે ત્યાં તો ધનના પણ કેટલા ભાગ કયા છે કે આના માટે ખર્ચું, આના માટે ખર્ચું, આના 5 ભાગ શાસ્ત્રોએ બતાવે. પણ મહત્વની વાત એ છે તમારું તમારા પુણ્ય અને આત્મકલ્યાણમાં વપરાય એનો ઉત્તમ વિનિયોગ થઈ શકાય, એનો પ્રયાસ કરો. આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, એક બીમારનો ઈલાજ તો કરાવી શકીએ, આખી સ્કૂલ ના બાંધી શકીએ, એક સ્ટુડન્ટને ભણાવી તો શકીએ ને. જરૂર નથી કે બહુ મોટું કરો તો જ પુણ્ય કહેવાય. નાનું આપણા શક્તિ પ્રમાણે જે પણ થાય, પણ કાંઈક ને કાંઈક સત્કર્મો આપણા હાથે થતા રહેવા જોઈએ. અહીંયા હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં. ગૌકર્ણને એમ થયું કે પિતાને હજી સંસારમાંથી મોહ જતો નથી. આટલા સંકટો જોઈ રહ્યા છે, આવા ધુંધકારીના કર્મો જોઈ રહ્યા છે, છતાંય આસક્તિ ઓછી થતી નથી. ગૌકર્ણજી આવ્યા પિતા પાસે, બહુ સુંદર ઉપદેશ આપ્યો. પિતાજીની સામે ઉભા રહીને ગૌકર્ણજી બોલ્યા. ગૌકર્ણજી કહેને લગે પિતાજી ધર્મ ભજસ્વ સતતમ,
त्यज लोक धर्मा कहां तक संसार की चक्की में पिसते रहोगे। धर्म भजस्व सततम, अब तो धर्म का आराधन करो। હવે તો ઉંમર થઈ અને હવે નહીં તો ક્યારે? લોકો મોટી મોટી ઉંમરે પણ રાહ જોતા રહે, હજી બધું થોડું બધું ગોઠવાનું, હવે તું ગોઠવાઈ જઈશ ભઈલા, એ તું ગોઠવાય એના પહેલા બધું ગોઠવી દે। ક્યાં કોઈનો ભરોસો થોડી છે? ક્યાં સુધી પ્રતીક્ષા કરવાની? કયા સમયની રાહ જોઈ રહ્યા છો? કલ્પનામાં બધું ન રાખો કે આમ બધું થશે ત્યારે કરીશું, કરવા લો, કારણ કે સમય ક્યારે કરવટ બદલી લે ખબર નથી પડતી। ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक, સંસાર તમને છોડે એના પહેલા સંસારમાંથી આસક્તિ ઓછી કરી દો। જીવનને ધીમે ધીમે ધર્મની તરફ મોડવા લાગો। હવે મારે મારું આત્મકલ્યાણ કરવું છે। મોટી ઉંમર, જો વૃદ્ધાવસ્થા એટલે કઈ મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પણ હવે પોતાના માટે જીવવાનો સમય। બાળપણ ભણવામાં જાય, યુવાની પરિવારને સેટ કરવામાં જાય, આખું જીવન ધીરે 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 એમ થાય બીજા માટે જીવતા જીવતા ઘસી નાખે માણસ। પણ એ જ મોટી ઉંમરે જયારે સ્વજનો આવીને કહે કે તમે અમારા માટે કર્યું શું છે, આ તો તમારી ફરજ હતી, ત્યારે માણસને આઘાત લાગે કે આખું જીવન ઘસી નાખ્યું। અને આ સાંભળવા માણસે ચેતી જવું જોઈએ, હવે નહીં તો ક્યારે, ક્યારે કરીશું। ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक धर्मा સેવસ્વ સાધુ પુરુષાન દહી કામ તૃષ્ણામ, સાધુ પુરુષોનો સંગ કરો અને લૌકિક તૃષ્ણાઓને ત્યાગો। એવા વ્યક્તિઓનો સંગ કરો જે તમારો વિશ્વાસ દ્રઢ કરે, જે તમારી લૌકિક આસક્તિઓને ઘટાડે। કારણ કે વિચલિત વ્યક્તિનો સંગ કરશો તો તમને પણ વિચલિત કરી દેશે, અને દ્રઢ વ્યક્તિનો સંગ કરશો તો તમારા જીવનમાં દ્રઢતા આવશે। એવાનો સંગ કરો જે ભગવાન પર ભરોસો વધારે। લોકો છે બીજાની શ્રદ્ધા ડગાવી દેતા હોય ઘણી વાર, લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા, હોસ્પિટલમાં જવું પડ્યું, લોકો આમ કરીને કરતા હોય ને ડગાવી દે। હવે માંદા પડવાનું સેવા કરવાનો મેળ ક્યાં? પણ લોકો કનેક્ટ કરે, તે રોંગ લોજિક આપે। તો શું જે સેવા નથી કરતા હોસ્પિટલમાં નથી જતા? પણ લોકો સેવાને હોસ્પિટલ સાથે, બીમારી સાથે કનેક્ટ કરે। લો તમારા બા તો કેટલી ભક્તિ કરતા તોય આવા માંદા પડે। હવે બીમારી એ દેહનો ધર્મ છે, શરીર છે તો બધાને લાગવાનું જ છે, પણ એને સેવા જોડે કનેક્ટ ન કરો। અને ઘણા એવા મળે, તમારા બા એટલા બીમાર હતા હોસ્પિટલના ખાટલે, તોય યમનાષ્ટક કરવાનું છોડતા નહીં। એ ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટક કર્યા છે, તો આપણે તો શરીર સારું છે, આપણે તો જરૂર કરવું જોઈએ। ઉલટાને આવી પ્રેરણા લેવી જોઈએ। કોઈને ઉદાહરણ આપો તો એવા આપો કે જેનાથી એની શ્રદ્ધા વધે। લોકો એવા આટલી સેવા કરતા તોય છેલ્લા ટાઈમે એવા હેરાન થયા, તે જ કર્યા હેરાન, બીજું તો શું થાય? શરીરના વ્યવહારો જુદા છે, એને એની જોડે કનેક્ટ ન કરો, રોંગ લોજિક ના આપો। લોકો ખોટા લોજિક આપી લોકોની શ્રદ્ધાને ડગાવે છે। ઉલટાનું એમ કહેવું જોઈએ કે ના, આટલા બીમાર હતા તોય ઠાકોરજીને ભૂલતા નહીં। આવા 2 ડિગ્રી તાવ હોય તો ઉભા થઈને સેવામાં પહોંચી જતા। બા પાસે તો સેવા કરતા શીખવાનું છે, પ્રેરણા આવી લે। વિચલિત વ્યક્તિનો સંગ કરો, મન વિચલિત થઈ જશે। એટલા માટે એવા વ્યક્તિનો સંગ ન કરા જે તમને ભગવાનમાં અવિશ્વાસ પેદા કરે। જો ને પેલો કાંઈ નથી કરતો ને મોજ કરે તોય આટલો સુખી છે, ક્યારે ભગવાનનું નામ ને, લોકો એવા લોજિકો આપે, એટલે લોકોની કેમ કરીને શ્રદ્ધા ડગે એનો પ્રયાસ કરે। આ દુસ્સંગ છે। જેના સંગથી ભગવાન ભૂલાય એ દુસ્સંગ, અને જેના સંગથી ભગવાનમાં પ્રેમ વધે એ સત્સંગ। ધર્મ ભજસ્વ સતતમ, સતત ભજન કરો। આ જીવનની ઘટમાળ તો એવી છે ને, ફરી ફરીને એ જ સંજોગો છે। જો બાળક ઘૂંટણીએ ચાલવા લાગે તેમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે તો સમજવું ગડપણ આવ્યું। બાળક જન્મે ને તો લોકો હલાવી લાવી બધા, જો કાકા આવ્યા, જો મામા આવ્યા। છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો ને તો એ લોકો હલાવી લાવી બધા, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા। બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે કે બેટા આમ ના બોલાય, આમ બોલાય, આમ ના બેસાય, આમ બેસાય, આમ ના ખવાય, આમ ખવાય। એ જ દીકરો મોટો થાય ત્યારે બા ને કે બા બધાની વચ્ચે આમ ના બોલાય, બા બધાની વચ્ચે આમ ના બેસાય। એ જ બાજુ ફરી ફરીને પાછું આવે માણસ જીવનમાં। ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक धर्मान સેવસ્વ સાધુ પુરુષાન દહી કામ તૃષ્ણા। તૃષ્ણાઓનો કોઈ અંત નથી, ઈચ્છાઓનો કોઈ અંત નથી। માણસને મેળવવાની ઈચ્છા ક્યારેય સમાપ્ત થતી નથી। એને એમ થાય કે અહીંયા પહોંચું તો અહીંયા કરી લઉં, અહીંયા પહોંચું તો અહીંયા કરી લઉં, અને એ તો ચાલતું જ રહેવાનું। અને માણસ પુરુષાર્થ કરે એમાં કોઈ વાંધો નથી, પણ અમુક સમય આયા પછી માણસને એમ થવું જોઈએ કે પુરુષાર્થ કરીશ પણ મારા લાભ માટે નહીં, સમાજના કલ્યાણ માટે। મારી પાસે એક ભાઈ આવે ને કહેવા લાગે મારે હવે રિટાયર્ડ થઈ ગયું છે। મેં કીધું હમણાં ઉતાવળ ના કરીશ, 1 વર્ષ પાછો જોબમાં જા,
પણ નક્કી કરે જે પગાર આવશે એ મારા માટે નહીં વાપરે, એ બીજાને વાપરીશ. પહેલા માનસિક રૂપે અનાસક્તિ પેદા કર, કમાવાની ઈચ્છા ઓછી કર, બંધ કર, પછી કમાવાનું બંધ કર. માણસ કમાવાની ઈચ્છા ન ગુમાવે અને કમાવાનું બંધ કરી દે તો વધારે ફ્રસ્ટ્રેટ થઈ જાય માણસ, અને પછી બીજા રસ્તા ગોતે કે હવે ગૃહ ઉદ્યોગ કરું, ના કરું, પેલું કરું, બરાબર કરું. એને કદાચ જોબ કરતો તો ક્યાં ખોટું હોય. અને પાછો રિટાયર્ડ થાય ને માણસ એટલે ઘરના વાળાને સૌથી પહેલું ટેન્શન, વાઈફને પહેલું ટેન્શન, અહીંયા આ ચોખ્ખું નથી ને અહીંયા કપડા પડ્યા છે ને અહીંયા આ પડ્યા. એના કરતા કે તમે જોબ પર જાઓ એ શાંતિ, પછી ઘરમાં દોષ દેખાય. માણસને જ્યાં સુધી અનાસક્તિ પેદા ન થાય ત્યાં સુધી કર્માસક્તિ પર છોડવીની, કર્મ તો કરવા જ. કમાવાની ઈચ્છા પહેલા ઓછી કરો કે હવે મારે મારા પૂરતું નથી કરવું, હવે જે કમાઈશ એ સમાજ કલ્યાણમાં વાપરીશ. એટલે રિટાયર્ડ જે પણ થવાનું વિચારતા હોય ને હજી એક વાર જોબ કરજો, ધંધો કરજો, એક વર્ષ એવો આપજો કે એ વર્ષે $1 પણ મારા માટે નહીં વાપરો, નિષ્કામ કર્મ. અને પછી ધીમે ધીમે કર્મમાંથી મુક્ત થશો ને તો એનો પણ આનંદ, મુક્તિનો અહેસાસ થશે. અને પેલું તો અફસોસ થાય ખોટું છોડ્યું. પેલી ટોલ્સ્ટોયની વાર્તામાં આવતી ને કે પેલા રાજાએ ખેડૂતને કહ્યું કે તું જેટલું દોડે સવારથી સાંજ સુધી એટલી જમીન તારી. અને પેલાને જો મોકો મળ્યો છે જેટલું મળે એટલું લઈ લઉં ને ભાગતો જાય. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈને પત્ની કે એક ઘૂંટડો તો પી લો, પાછળ લઈને પાણીનો લોટો લઈને દોડે, એક કોળીઓ તો ખાઈ લો, સવારથી તમે કાંઈ નથી ખાધું, કાંઈ નથી પીધું, આ રીતે કેમ શરીર ટકશે? અરે ઊભો રહીશ તો આટલું અટકી જશે, એટલું ઓછું મળશે. જો સામે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, મેળવી લેવા દે, મોકો છે, સમય છે, કમાઈ લેવા દે. પેલી કે એક કોળીઓ લઈ લો. ભૂખ્યો તરસ્યો દોડતો ત્યાં સૂર્યાસ્ત થવા થયો અને સવારથી ખાધું પીધું નથી અને જોરથી પડ્યો જમીનમાં અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું કે બસ 6 ફૂટ જગ્યાની જરૂર હતી. માણસને પણ ઘણી વાર બહુ મોડું થઈ જાય છે સમજમાં. એની લાલસાઓ એને ભગાવે છે, એની ઈચ્છાઓ એને દોડાવે છે, પણ છેલ્લી ઘડીએ સમજાય જે કરવાનું હતું એ તો બધું બાકી જ રહી ગયું. કાંઈ ન કરી શક્યો મારા આત્મોદ્ધાર માટે, કેવલ ભાગ અબ મેં નાચ્યો बहुत गोपाल. सुदाजीનું પદ છે ને કે આખી જિંદગી નાચતો જ રહ્યો, ભાગતો જ રહ્યો, નાચતો જ રહ્યો. કામ ક્રોધ કો પહેરી ચોલના और कंठ विषय की माल. अब मैं नाचो बहुत मीना भटकत फिर्यो कछु ना आयो हाथ. વલ્લભ સુમર્યો તબે પડ્યો પદાર્થ હાથ. આખી જિંદગી ભટકતો રહ્યો, છેલ્લી ઘડીએ તો હાથ ખાલી જ રહ્યો. બાદશાહ માટે એમ કહેતા ને કે જયારે એમ કહ્યું સિકંદરે કે મારી સ્મશાન યાત્રા નીકળે ત્યારે મને બાંધજો અર્થી સાથે, પણ બંને હાથ બહાર રાખજો. આવું કે દુનિયાને ખબર પડે કે આટલો મોટો બાદશાહ પણ છેલ્લે યાત્રાએ જાય ત્યારે ખાલી હાથે જ જઈ રહ્યો. સાથે આવે એવું કાંઈ કર્યું નથી, રહી જાય એવું જ ભેગું કર્યું. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાન જય કામ દુષ્ણા. સાધુ પુરુષોનો સંગ, એવાનો સંગ કરો જે લૌકિક આસક્તિ ઓછી કરાવે. સેવસ્વ સાધુ પુરુષા જય કા અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. અમુક ઉંમર થાય ને પછી બીજાના દોષ અને ગુણ જોવાના છોડી દે. કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો મોહ થશે. અને આપણે કોણ જજ કરનારા ક્યાં? કારણ કે આપણે જેને સારું કહીએ છીએ ને એ જ વ્યક્તિ કેટલા લોકો માટે ખરાબ પણ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ એ કેટલા લોકો માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખોટો? માણસે ગુણ દોષ જોવા ના છોડો. કારણ કે બધાને આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જશો ને તો ખોટું માપ આવશે. દરેકને માપવાનો પ્રકાર જુદો છે. એટલે બે મિત્રો હતા ને, એક સોની હતો ને એક માળી હતો. બંને ખાસ મિત્રો, ને કઈ બી જીવનમાં સારું જુએ તો એકબીજાને બતાવે. એકવાર બગીચામાં એટલું સુંદર ફૂલ ઉગ્યું એટલે માળીને થયું કે આટલું સુંદર લાવને મારા સોની મિત્રને બતાવું. સોની પાસે આવ્યા અને બધા જો કેટલું સુંદર ફૂલ છે. અને સોની સારું કઈ રીતે ચકાશે? ફૂલ લીધું ને પથ્થર પર ઘસ્યું, ફૂલ ફાટી ગયું કે આમાં શું સારું છે, ફાટી તો ગયું. એકવાર પેલા સોની મિત્રએ બહુ સુંદર હાર બનાવ્યો સોનાનો. એવું કે આટલો સરસ હાર પહેલી વાર બન્યો છે, લાવ મારા મિત્ર માળીને બતાવું. અને માળી પાસે આવ્યો ને સોનાનો હાર બતાવ્યો. અને માળી સારું કઈ રીતે ચકાશે? એને તો હાર લઈને સૂંઘ્યું, કાંઈ સુગંધ આવી નહીં, ફેંકી દીધો હાર. આમાં સારું શું છે? કઈ સુગંધ તો છે નહીં. બંને પોતાની રીતે માપવા ગયા તો બંને ઉત્તમ વસ્તુનો આનંદ ન લઈ શકે. જીવનમાં ક્યાંક એવું થાય છે, આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી જયારે બધાને માપવા નીકળીએ છીએ ને તો ક્યાંક આપણે જ ખોટા પડતા હોઈએ છીએ. નુકસાન આપણને જ થતું હોય છે. એટલે ગુણ દોષ જોવાનું છોડો. અને અમુક ઉંમર થાય ને પછી તો બહુ શિખામણ આપવાની પણ ઓછી કરી દેજો. કારણ કે ઘરમાં કાયમ તમે, અને ક્યારે ઘરમાં બહુ જૂના બનેલા નહીં રહેવું.
ક્યારે એવી વાત તો પૌત્ર આગળ કરવી જ નહીં, અમારા જમાનામાં તો આવું કાંઈ નહોતું ને આમ નહોતું થતું. એટલે પેલા પૌત્રને થાય કે આમનો જમાનો ગયો, આમ આઉટડેટેડ બનવાની જરૂર શું છે? કેમ તમને લેપટોપ ના આવડે, કેમ તમને મોબાઈલ ના આવડે, કેમ તમને આઈપેડ, બધું આવડી શકે. તમારો સમય ક્યાં જતો રહ્યો છે? તો 3 સિનિયર સિટીઝન છે ભાગવતમાં. એક છે ધૃતરાષ્ટ્ર, બીજા છે ભીષ્મજી અને ત્રીજા છે નંદ બાબા. ધૃતરાષ્ટ્રનો અંત સમય જુઓ, મામ કાહા પાંડવા છે, મારું તારું કરી કરીને જીવ બાળી બાળીને મરી ગયા. ભીષ્મજીને જુઓ, પોતે સાચા હતા પણ ખોટા પક્ષે રહ્યા તો બાણ એમણે ખાવા પડે. ઘણી વાર માણસ સાચો હોય પણ ખોટી જગ્યાએ જઈને ઉભો રહે ને તો એને ભોગવવું જ પડે. જ્યાં કહેવા જેવું હતું ત્યાં ચૂપ રહ્યા, બોલ્યા નહીં એટલે ભોગવવું પડે. તો ધૃતરાષ્ટ્ર છે, ભીષ્મજી છે અને ત્રીજા નંદ બાબા છે. ભલે મોટી ઉંમર છે પણ ઘરમાં ઠાકોરજીને પધરાવી લીધા તો રોજ ઘરમાં નંદ મહોત્સવ થવા લાગ્યો. હવે તમારે નક્કી કરવાનું, તમારી છેલ્લી લાઈફ ધૃતરાષ્ટ્ર જેવી કાઢવી છે, ભીષ્મજી જેવી કાઢવી છે કે નંદ બાબાની જેમ રોજ નંદ મહોત્સવ કરવા છે. મહાપ્રભુજીએ તો આપણને ઉપાય બતાવ્યો, તારા ઘરે લારન પધરાવો તો તારું ઘર જ નંદાલય થઈ જશે, રોજ નવા ઉત્સવો થશે. જીવનમાં પ્રત્યેક સમય મહત્વનો છે. અમુક ઉંમર તો પોતાના માટે જીવવાની છે, કારણ કે બાળપણમાં યુવાનીમાં બીજા માટે રહ્યા, તમને એમ હતું મારે ગાવાનું શીખવું છે, મારે હાર્મોનિયમ શીખવું છે, મારે તબલા શીખવા છે. જે તમારા શોખ હતા હવે પૂરા કરો, પોતાના માટે જીવો. જે તમારી ઈચ્છાઓ હતી હવે એનો સમય છે કે તમારી રીતે તમે જીવી શકો એમ છે. સમય અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. સેવા અને કથાના રસ પીઓ. એવા કોઈ શુભ કાર્યમાં જોડાઈ જાઓ કે જેનાથી તમારો અનુભવ કોઈ સારા કાર્ય માટે કામ લાગે. ઘણી વાર સારા અનુભવી લોકો પોતાના અનુભવો સમાજ ઉપયોગી નથી બનાવી શકતા, કારણ કે અનુભવો એમને નથી આવતા. આપણે ત્યાં તો કે જ્યાં ના પહોંચે કવિ ત્યાં રવિ, ત્યાં પહોંચે અનુભવી. દુનિયામાં ભણેલા લોકો કરતા અનુભવીની કિંમત વધારે છે. એટલે અનુભવી લોકોએ પણ તકલીફ શું છે, જીવનમાં જેને કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય નહીં જવું, કારણ કે નેગેટિવ થઈ ગયા. કોઈના પર ભરોસો ના કરતા, કોઈના પર વિશ્વાસ ના કરતા, ઓલવેઝ નેગેટિવ જ વાત કર્યા કરે. એટલે એવા અનુભવી પાસે જવું કે જેને જીવનમાં સફળતા મેળવી, પોઝિટિવિટી કરી કે ના પ્રયાસ કરો, કોશિશ કરો, એમાં જ સફળતા મળશે, જે પ્રોત્સાહિત કરે. એટલે અનુભવી હોય પોતાનો અનુભવ સમાજ ઉપયોગી બનાવવો બહુ જરૂરી છે. આટલા જીવનમાં ભોગ આપે, કારણ કે તકલીફ શું છે, અનુભવ કોને કહેવાય કે અનુભવ એવો કાસ્કો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવતો હોય છે. એવો અનુભવ, કારણ કે આ બધું ગુમાવે, પડે પછી ખબર પડે, પડ્યા પછી શું થાય. અનુભવ અને સફળતા મળે તો એનું ઇનામ માનવું, અને નિષ્ફળતા મળે તો એની ફીસ માનવી કે આ હું શીખ્યો એની ફીસ ચૂકી. અને સફળતા મળે તો ઇનામ માનવું કે હું જીત્યો તો મને ઇનામ મળે. માણસે પોતાના અનુભવને વ્યવહારુ બનાવવો, ગૃહ ઉપયોગ, ઘરને ઉપયોગી, સમાજ ઉપયોગી બનાવવા પ્રયાસ કરે.